નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ કર્મ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત સ્ટાન્ડર્ડની અંદર પ્રશ્નપત્ર નંબર 4 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો પ્રશ્નપત્ર નંબર 4 ના હેતુલક્ષી પ્રશ્નો નિહાળીએ। સ્ટાર્ટ કરીએ આપણે પ્રશ્નપત્ર નંબર 4 ના હેતુલક્ષી પ્રશ્નો। पहलो क्वेश्चन है विद्यार्थी मित्रों के द्विघात बहुपदी x² + 2x - 15 ना शून्य जणावो। चलो विद्यार्थी मित्रों ध्यान आपजो, આપણે અહીંયા शून्य जणाववाना છે કે p of x बराबर આપણને પદાવલી આપી છે કે x² + 2x - 15 ના આપણે શૂન્યો જણાવવાના છે। तो विद्यार्थी मित्रों शून्य मेळववा होय तो जे बहुपदी आपी छे एना बराबर लेवानो 0। चलो विद्यार्थी मित्रों 15 ना एवा भाग पाडो के -2 आवे। 15 ना एवा भाग माइनस करीने 2 એટલે 3 पंचा 15। तो निशानी केवी रीते आपशुं? तो के मोटो अवयव छे एने मध्यम पदनी निशानी आपवानी अने नानो अवयव छे तेने तेनाथी विरुद्ध निशानी आपवानी। तो प्लस छे तो नाना अवयव ने आपणे माइनस आपीशुं। -15 बराबर 0। पेला बे पदमांथी कॉमन निकळे छे x, वधशे आपणी पासे x + 5। बीजामांथी निकळशे -3 तो वधशे आपणी पासे x + 5 बराबर 0। आखामांथी कॉमन निकळी जशे x + 5 वधशे x - 3 बराबर 0। बेने 0 आपता आपने मळशे x + 5 बराबर 0 અને x - 3 बराबर 0। तो x बराबर मळशे ± पेली साइड जशे एटले माइनस थशे एटले +5 ना -5 અને x बराबर -3 छे पेली साइड जशे एटले +3। तो विद्यार्थी मित्रों आपने जवाब मळे छे x बराबर -5 અને x बराबर 3। तो आपणो जवाब कयो छे +3 અને -5 એટલે ऑप्शन सी। हाजी विद्यार्थी मित्रों ऑप्शन सी। ओके रेडी। चालो प्रश्न नंबर 2। समीकरण 5x² - 6x + 1 बराबर 0 नो विवेचक खाली जग्या छे। विद्यार्थी मित्रों आ क्वेश्चन आवो घणी वखत आव्यो छे के विवेचक એટલે d बराबर b² - 4ac। चलो b કેટલા છે આપણી પાસે? તો કે -6 છે। તો -6 નો વર્ગ -4 કૌંસમાં a છે આપણી પાસે 5 અને c છે આપણી પાસે 1। સાદુરૂપ આપો। -6 નો વર્ગ 36 -4 पंचा ने 20। 36 मांथी 20 जाए तो आपने जवाब मळे छे d बराबर 16। तो विद्यार्थी मित्रों विवेचक नु मूल्य थशे 16। तो आ छे ऑप्शन आपड़ो ए। ओके त्यारबाद ऑप्शन नंबर 3 छे। क्वेश्चन नंबर 3 छे शुं छे? तो के त्रीजो क्वेश्चन छे के समांतर श्रेणी में a18 - a14 बराबर 32। तो d बराबर खाली जग्या। विद्यार्थी मित्रों चैप्टर नंबर 5 आपणे मेळववानो छे सामान्य तफावत એટલે કે d મેળવવા માટેનું સૂત્ર વ્યાપક સૂત્ર છે, ઘણા બધા ક્વેશ્ચન ની અંદર વાપરી શકાય। am - an છેદમાં m - n। તો આપણી પાસે શું આપ્યું છે? તો કે 18 અને 14। તો પહેલું પદ 18 माइनस बीजू पद 14 छेदमा 18 - 14। चलो आनी किंमत आपने आपी छे। आ केटली आपी छे? ए 18 - ए 14 बराबर 32। छेदमा 18 मांथी 14 जाए एटले 4। आवुं तो आवडे ज ने अमने भागाकार करता तो आवडे हो सर। 32 ने 4 वडे भागता जवाब आवे छे 8। शुं आवे छे? 8। तो आपणो सामान्य तफावत એટલે કે d बराबर मळशे 8। तो विद्यार्थी मित्रों d बराबर 8। 8 એટલે ऑप्शन ए। हाजी ऑप्शन ए। त्यारबाद क्वेश्चन नंबर 4 શું આપ્યું છે ક્વેશ્ચન નંબર 4 ની અંદર? તો કે cos a बराबर 4 sin a।
કોની વેલ્યુ મેળવવાની કીધી તો કે tan a કોણ tan a બરાબર ખાલી જગ્યા tan a મેળવવું છે tan એટલે શું તો કે sin ભાગ્યા cos એટલે tan થાય તો આપણે cos ને પેલી સાઈડ લઈ જઈએ અને 4 ને આ બાજુ આવવા દઈએ તો અહીંયા 1 વધ્યા છે છેદમાં 4 બરાબર sin a ના છેદમાં cos a sin upon cos એટલે થાય tan a બરાબર જવાબ મળશે 1 ના છેદમાં 4 તો કે આ સર 1 ના છેદમાં 4 અમારો જવાબ છે ઓપ્શન એ તો આમાં આવશે જવાબ એ 1 ના છેદમાં 4 આ થયા વિદ્યાર્થી મિત્રો 4 ક્વેશ્ચન બરાબર જોઈ લેજો ક્વેશ્ચન નંબર 5 શું આપ્યું છે ક્વેશ્ચન નંબર 5 ની અંદર તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર આપણે આપવામાં આવ્યું છે કે P of A dash બરાબર 0.57 તો P of A બરાબર સંભાવનાનો ક્વેશ્ચન છે P of A dash વત્તા P of A બરાબર કેટલા થાય તો કે 1 થાય P of A dash નું મૂલ્ય આપ્યું છે 0.57 વત્તા P of A બરાબર 1 0.57 પ્લસ છે પહેલી સાઈડ જાય તો થાય માઈનસ P of A બરાબર 1 માઈનસ 0.57 1 માંથી જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો કેટલા વધે 0.43 હા ભાઈ 0.43 વધે હો અમારા વિદ્યાર્થીઓ કહે છે કે 1 માંથી 0.57 બાદ કરો તો કેટલા વધે છે 0.43 વધે છે ઓકે હાલો તો આપણો જવાબ છે 0.43 ક્વેશ્ચન નંબર 6 આ હતો ક્વેશ્ચન નંબર 5 ક્વેશ્ચન નંબર 6 માં શું કહેવામાં આવ્યું છે આપણને કે r બરાબર 2.5 h બરાબર 10 તો નળાકારનું ઘનફળ હા નળાકારનું ઘનફળ એટલે કે ચેપ્ટર નંબર 13 નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો હે શું થાય એમ કે છે ઓકે હાજી પાઈ r સ્ક્વેર h બરાબર છે શું થાય નળાકારનું ઘનફળ તો કે પાઈ r સ્ક્વેર h પાઈ ની કિંમત 3.14 એટલે 314 ના છેદમાં 100 r કેટલા છે 2.5 એટલે કેટલા થશે 25 ના છેદમાં 10 ગુણ્યા 25 ના છેદમાં 10 ગુણ્યા h કેટલા તો કે સર h છે 10 h કેટલા છે 10 ચલો ભાઈ 10 10 કેન્સલ હાજી સર કેન્સલ 157 ગુણ્યા 2 એટલે 314 હા 5 ગુણ્યા 5 એટલે 25 5 દુ ને 10 કેન્સલ થઈ ગયા 5 ગુણ્યા 125 એટલે 125 5 ગુણ્યા 25 એટલે 125 છેદમાં કેટલા વધ્યા તો કે 100 વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરતા આવડે ને હા સર આવડે હો અમને ગુણાકાર કરતા તો શું કરીશું આપણે 157 ગુણ્યા 125 કરીએ 2 0 એમને રહેશે 1 ગુણ્યા 7 એટલે 7 5 એકા 5 1 એકા 1 હજુ એક 0 મૂકવો પડશે 2 સત્તા ને 14 વધી આવી 1 5 દુ 10 ને 1 11 નો 1 વધી આવી 1 2 એકા 2 ને 1 3 5 સત્તા ને 35 વધી આવી 3 5 ગુણ્યા 5 25 ને 3 28 વધી આવી 2 5 એકા 5 ને 2 7 ચલો બધાનો ટોટલ કરી દઈએ 0 વત્તા 0 વત્તા 5 એટલે 5 8 ને 4 12 વધી આવી 1 7 ને 1 8 ને 1 9 9 ને 7 16 વધી આવી 1 5 ને 1 6 ને 3 9 1 ના 1 તો આપણે જવાબ મળ્યો છે 19625 ના છેદમાં 100 ચલો પોઈન્ટ ખસેડો 19 પોઈન્ટ કેટલા મળશે સોરી 196.25 ઘન સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર ઘન આ થશે આપણો જવાબ હાલો વિદ્યાર્થી મિત્રો ચેક કરી લઈએ આવો કયો ઓપ્શન આપ્યો છે તો કે હા સર ઓપ્શન નંબર એ છે કે 196.25 ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે આપણા કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો ક્વેશ્ચન નંબર 7
શું છે ક્વેશ્ચન નંબર 7? બે સંખ્યાઓનો ગુસા 8 અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લસા ખાલી જગ્યા થાય. હાજી લસા મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. આપણને સૂત્ર આવડતું હોય છે. શું આવડતું હોય છે? તો કે સૂત્ર છે આપણું ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. ચલો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ. ગુસા આપણે કેટલો આપવામાં આવ્યો છે? તો કે 8. લસા આપણે મેળવવાનો છે. હાજી લસા આપણે મેળવવાનો છે બરાબર બે સંખ્યાનો ગુણાકાર આપ્યો છે 384. 8 ને જવા દઈએ પેલી સાઈડ, તો લસા બરાબર 384 ના છેદમાં 8. ચલો ભાગાકાર કરી દઈએ. ભાગાકાર કરતા તો અમને આવડે છે. હાજી સર આવડે છે. ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. 8 વડે ભાગાકાર કરવાનો છે. 38 છે. 8 ચોક ને 32. 38 માંથી 32 જાય એટલે વધે આપણી પાસે 6. પાછળ છે 4 એટલે 64 થયા. 8 ગુણ્યા 8 એટલે 64. કેટલો મળ્યો લસા આપને? 48. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, કૌંસની અંદર સંખ્યા આપેલી છે 48, તો આપણો લસા થશે 48. હા લસા થશે આપણો 48. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 8. બિંદુ 8 - 2 એ ખાલી જગ્યા ચરણનું છે. વિદ્યાર્થી મિત્રો ચરણ છે ચરણ. આને કહેવાય યામાક્ષો. એક્સ અક્ષ અને વાય અક્ષ સમતલનું 4 ભાગમાં વિભાજન કરે. હા કે ના? તો પેલાના બંને યામ ધન હોય એટલે પ્લસ પ્લસ, પછી એક્સ યામ ઋણ હોય, વાય યામ ધન હોય, પછી બંને યામ ઋણ હોય, અને પછી એક્સ યામ ધન હોય અને વાય યામ ઋણ હોય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે કયું આપ્યું છે? બિંદુ 8 અને -2. તો પેલી નિશાની પ્લસ અને બીજી નિશાની માઇનસ, એટલે કયું ચરણ આવે? તો કે સર ચોથું ચરણ આવે. ચોથું ને કહેવાય ચતુર્થ ચરણ. ચોથું ને કહેવાય ચતુર્થ ચરણ. તો આપણો જવાબ આવશે ચતુર્થ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9. દ્વિઘાત સમીકરણ x² - kx + 4 = 0 ને સમાન બીજ હોય તો k ની કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો બીજ સમાન હોય તો આપણને ખબર છે કે d = 0 થાય. શું થાય? d = 0. વિદ્યાર્થી મિત્રો d નું સૂત્ર શું? d એટલે વિવેચક. વિવેચકનું સૂત્ર b² - 4ac = 0. ચલો b કેટલા છે આપણી પાસે અહીંયા? -k. તો -k નો વર્ગ -4 કૌંસમાં a કેટલા હતો કે 1 છે, અને c કેટલા હતો કે 4 છે, બરાબર 0. -k નો વર્ગ એટલે k² -4 ગુણ્યા 4 16 બરાબર 0. એને આપણે કહીએ છીએ ચોકે ચોકે 16. પણ બધી જગ્યાએ ચોક હોય ત્યાં શું હોય છે? સર્કલ. પણ અહીંયા આપણે સર્કલ એટલે 0 કરવાનો નથી. ચોકે ચોકે થાય 16. -16 છે એ પેલી સાઈડ જાય એટલે થાય +16. તો k² = 16. 16 કોનો વર્ગ? 16 છે સર +or -4 નો વર્ગ. +or -4 નો વર્ગ. તો અહીંયા k બરાબર થશે +or -4, એટલે કે -4 + 4. તો અહીંયા આપણો જવાબ આવશે +or -4. તો આપણો જવાબ આવશે અહીંયા ત્રીજો, 4 અને -4. હાજી 4 અને -4. ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આ થયો ક્વેશ્ચન નંબર 9. હવે થશે આપણો ક્વેશ્ચન નંબર 10. ચલો ભાઈ 10મો ક્વેશ્ચન શું કહે છે આપણને? તો કે 10મો ક્વેશ્ચન એવું કહે છે કે જો ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ PQR, અહીંયા બે ત્રિકોણ આપને આપવામાં આવ્યા છે. બે કેવા છે? સમરૂપ છે. ત્રિકોણ XYZ અને PQR. નામ આપી દઈએ XYZ અને PQR. ઓકે, શું કીધું છે? XY = 12,
YZ બરાબર 8 અને ZX બરાબર 16 અને PR બરાબર આપ્યું છે આપણને 8 તો PQ પ્લસ QR બરાબર ખાલી જગ્યા. ચલો ભાઈ સમરૂપ હોય તો બાજુ શેમાં હોય? સમપ્રમાણમાં હોય. શેમાં હોય? સમપ્રમાણમાં. તો XY ના છેદમાં PQ બરાબર YZ ના છેદમાં QR બરાબર XZ ના છેદમાં PR. ઓકે, ચલો આપણે કિંમત આપી છે XY ની કિંમત 12 ના છેદમાં PQ આપણે મેળવવાના છે બરાબર YZ એટલે 8 QR મેળવવાના છે બરાબર XZ છે 16 ના છેદમાં PR છે 8. ચલો સરખાવી જો બંનેને તો 12 ના છેદમાં PQ બરાબર 16 ના છેદમાં 8 અને 8 ના છેદમાં QR બરાબર 16 ના છેદમાં 8. ચલો ભાગ ઉડાડી જો 8 દુ ને 16 એટલે અહીંયા વચ્ચે 2 તો 12 છેદમાં PQ બરાબર 2. PQ ને આમ જવા દો, 2 ને આ સાઈડ આવી ગયો તો PQ બરાબર શું વચ્ચે 12 ના છેદમાં 2 બરાબર 6 અને અહીંયા QR મેળવી લઈએ તો 8 ના છેદમાં QR બરાબર 16 ના છેદમાં 8 એટલે 2. QR બરાબર શું થશે તો કે 8 ના છેદમાં 2 બરાબર 4. આપણે મેળવવાનું શું છે તો કે PQ વત્તા QR બેનો સરવાળો કરો 6 વત્તા 4 બરાબર 10. તો આપણો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? 10. કયો આવશે? 10. તો આપણો જવાબ આવશે 10 અહીંયા. ઓકે, રેડી? વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો અને સ્ક્રીનશોટ ની જરૂર હોય તો સ્ક્રીનશોટ પણ પાડી લેજો જેથી કરીને તમે જ્યારે પણ પેપર સોલ્યુશન કરવા બેસો છો ત્યારે તમને યાદ રહી જાય. ઓકે, સારું. ચાલો ભાઈ, આ તો ક્વેશ્ચન નંબર 10. હવે આપણે કરવાનો છે ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 માં શું કહેવામાં આવ્યું છે કે બિંદુ 2 - 3 અને 5 એ વચ્ચેનું અંતર 5 એકમ છે તો એ બરાબર ખાલી જગ્યા. ચલો ભાઈ અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. AB² બરાબર x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. ચલો ભાઈ AB એટલે અંતર વચ્ચેનું આપ્યું છે 5 એટલે 5 નો વર્ગ. x1 કેટલા તો કે 2 માઇનસ x2 એટલે 5 આખાનો વર્ગ વત્તા -3 - a આખાનો વર્ગ. ચલો સાદુરૂપ આપો. 5 નો વર્ગ 25 બરાબર 2 માંથી 5 જાય તો કેટલા વધે? અરે 2 માંથી 5 જાય તો -3 વધે અને -3 નો વર્ગ અમને તો આવડે જ ને. કેટલો થાય તો કે -3 નો વર્ગ થાય 9 વત્તા સાદુરૂપ આપો પહેલા પદનો વર્ગ -3 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ 2 તેરી 6 ગુણ્યા a વત્તા બીજા પદનો વર્ગ એટલે a². 9 ને 9 18 25 ને જવા દો પેલી સાઈડ a² પ્લસ 6a પ્લસ 18 બરાબર 25. 25 ને આ સાઈડ આવવા દો a² પ્લસ 6a પ્લસ 18 માઇનસ 25 બરાબર 0. સાદુરૂપ આપો a² પ્લસ 6a માઇનસ 25 અને પ્લસ 18 એટલે -7 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો 7 ના એવા બે અવયવ પાડો અને માઇનસ કરીને 6 લાવવાના. તો કે સર અમને તો આવું આવડે જ ને, અમે તો આવું 5મું ધોરણ ભણતા ને ત્યારે અમે ઘડિયા બોલતા 7 એકા 7, 7 માંથી 1 જાય તો 6 વધે. હા વધે ભાઈ. તો લખશું આપણે a² પ્લસ 7a માઇનસ a માઇનસ 7 બરાબર 0. ચલો સાદુરૂપ આપો. આમાંથી કોમન કાઢીએ a તો a પ્લસ 7. આમાંથી કાંઈ કોમન નો નીકળે તો માઇનસ a નીકળે તો વધે a પ્લસ 7 બરાબર 0. ચલો ભાઈ સાદુરૂપ આપતા જજો. a પ્લસ 7 અને બીજું વધે છે a માઇનસ 1 બરાબર 0. બે ને 0 આપતા શું થાય તો કે પ્લસ 7 પેલી સાઈડ જાય તો -7 અને -1 પેલી સાઈડ જાય તો +1. તો a બરાબર -7 અને a બરાબર 1 વધે છે તો 1 વધે અને -7 વધે તો આપણો જવાબ છે a. પહેલો જવાબ -7 અને 1.
ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહોંચ્યા છીએ ક્વેશ્ચન નંબર 12 ઉપર. શું કીધું છે 12મા ક્વેશ્ચનમાં? જો a બરાબર 30 અંશ, જો a બરાબર કેટલા છે? 30 અંશ, તો રૂટ 1 પ્લસ કોસ 2a અપોન 2 બરાબર ખાલી જગ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન એકદમ સરળ છે. રૂટ 1 પ્લસ કોસ 2a છેદમાં કેટલા આપ્યા છે? તો કે 2 આપ્યા છે. a બરાબર 30 છે, મૂકી દઈએ કિંમત. a બરાબર 30 છે તો 1 30 ગુણ્યા 2 એટલે થશે કોસ 60 છેદમાં 2. કોસ 60 ની વેલ્યુ કેટલી? તો કે સર કોસ 60 ની વેલ્યુ થાય 1/2. હાજી 1/2. તો 1 પ્લસ 1/2 છેદમાં 2. ઉપર સાદુરૂપ આપો 1 વત્તા અડધું એટલે થાય 1/2. 1 વત્તા અડધું એટલે થાય 1/2. 1/2 એટલે એને લખાય 3/2. શું લખાય? 3/2 અને આખાના છેદમાં 2. અંશનો છેદ ક્યાં જાય? તો કે અંશનો છેદ છે સર છેદમાં જાય. ક્યાં જાય? છેદમાં જાય. તો વધે આપણી પાસે વર્ગમૂળ 3/4. 2 ગુણ્યા 2 એટલે 4. વર્ગમૂળ કાઢો વિદ્યાર્થી મિત્રો. વર્ગમૂળ કાઢતા આપણને મળશે વર્ગમૂળ 3/2. વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવે છે વર્ગમૂળ 3/2. બાય મિસ્ટેક થી અહીંયા આખામાં વર્ગમૂળ થઈ ગયું છે. બાય મિસ્ટેક થી આપણે અહીંયા આખામાં વર્ગમૂળ થઈ ગયું છે, પણ આપણો જવાબ આવશે વર્ગમૂળ 3/2. ઓકે હાજી સર, ઓકે. તો અમારો જવાબ આવે છે વર્ગમૂળ 3/2. ત્યારબાદ છે ખરા કે ખોટા. અમે તો ખરા છીએ હો ભાઈ, ખોટા અમે નથી. અને પણ વિધાન આપ્યું છે, વિધાન ખરું છે કે ખોટું આપણે સાબિત કરીને બતાવવાનું છે કે ખરું છે અથવા તો ખોટું છે. બરાબર. ક્વેશ્ચન નંબર 13. x પ્લસ 1 હોલ સ્ક્વેર બરાબર 2 બ્રેકેટ x માઇનસ 3 એ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી. ચેક કરીએ આપણે છે કે નહીં. તો આપણે રકમ આપી છે x પ્લસ 1 હોલ સ્ક્વેર બરાબર 2 કૌંસમાં x માઇનસ 3. સાદુરૂપ આપો. પહેલા પદનો વર્ગ એટલે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 બરાબર 2 ને કૌંસની અંદર દો તો 2 ગુણ્યા x માઇનસ 3 દુ 6. બધું આ સાઈડ આવવા દો. x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 માઇનસ પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ, અને માઇનસ છે તો પ્લસ બરાબર 0. ચલો 2x પ્લસ 2x માઇનસ કેન્સલ. તો વચ્ચે આપણી પાસે x સ્ક્વેર પ્લસ 1 ને 6 7 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો જુઓ, જે સમીકરણમાં x ની ઘાત 2 હોય તો એને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ કહેવાય. દ્વિઘાત સમીકરણ કહેવાય. તો આ દ્વિઘાત સમીકરણ છે. તો આમાં કીધું છે નથી. તો આ વિધાન કેવું થશે? પેલું વિધાન કેવું થશે વિદ્યાર્થી મિત્રો? ખોટું. દ્વિઘાત સમીકરણ છે પણ અહીંયા આપ્યું છે આપને નથી, તો આ વિધાન ખોટું છે. બરાબર. 13મું વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ બિંદુ -5 12 નું ઉગમ બિંદુથી અંતર -13 છે. હવે વિદ્યાર્થી મિત્રો, ક્યારેય અંતર સૂત્રની મદદથી અંતર ઋણ મળે નહીં. જો સાદરૂપ આપીએ આપણે ઉગમ બિંદુથી તો 0 +5 આખાનો વર્ગ વત્તા 0 -12 આખાનો વર્ગ એટલે આપને જવાબ શું મળશે? 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, 2 નો સરવાળો 169 અને 169 નું વર્ગમૂળ થાય +13 એટલે અંતર મળે +13. અહીંયા આપ્યું છે આપને -13. તો આ વિધાન પણ કેવું? ખોટું છે. કેવું છે? ખોટું છે. 15 નંબરનો ક્વેશ્ચન છે કે લઘુચાપની લંબાઈ વત્તા ગુરુચાપની લંબાઈ બરાબર પરિઘ થાય. તો હા વિદ્યાર્થી મિત્રો, લઘુચાપની લંબાઈ અને ગુરુચાપની લંબાઈનો સરવાળો કરતા આપણને વર્તુળનો પરિઘ મળે. શું મળે? વર્તુળનો પરિઘ એટલે આખું વર્તુળ, જેને શું કહેવાય? વર્તુળની પરિમિતિ. શું કહેવાય? વર્તુળની પરિમિતિ એટલે પરિઘ થાય. tan નું મૂલ્ય હંમેશા 16 નંબરનો ક્વેશ્ચન, tan નું મૂલ્ય હંમેશા 1 કરતા વધુ હોય છે.
વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે ખોટું? બોલો ભાઈ બોલો, વિધાન સાચું કે ખોટું? તો કે સર કોષ્ટક પ્રમાણે આપણે જોવા જઈએ ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય પ્રમાણે તો 10 નું મૂલ્ય હંમેશા 1 કરતા મોટું હોતું નથી. કેમ ના હોય? તો કે વિદ્યાર્થી મિત્રો tan 30 ની વેલ્યુ છે 1/√3. હા સર, tan 30 ની વેલ્યુ કેટલી? 1/√3. √3 નું તમે વર્ગમૂળ કાઢો એટલે મળે 1.73 અને 1 ને 1.73 વડે ભાગતા મૂલ્ય 1 કરતા નાનું મળે છે. 1 કરતા નાનું મળે છે તો આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે વિધાન? ખોટું છે. આ વિધાન ખોટું છે ભાઈ, બરાબર છે. 16 નંબરનું વિધાન ખોટું છે, બરાબર. તો 13, 14, 15 અને 16 આપણે ખરા ખોટા જોયા. ત્યારબાદ આપણે જોવાનું છે ક્વેશ્ચન નંબર 17. ગોળાનું ઘનફળ તેની વક્ર સપાટીના માપ કરતા કેટલા ગણું હોય? ચલો ભાઈ વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો. ગોળાનું ઘનફળ, ગોળાના ઘનફળને શું લખાય? તો કે 4/3 પાઈ r ઘન બરાબર ગોળાની વક્ર સપાટી એટલે 4πr². વિદ્યાર્થી મિત્રો અહીંયાથી 4 4 કેન્સલ, પાઈ કેન્સલ, તો એ વધ્યું શું? r ઘનના છેદમાં 3 બરાબર r². હવે એક જ ગોળો અને એક જ એની વક્ર સપાટી અને ઘનફળ કીધું છે એટલે ત્રિજ્યા તો સરખી જ હોવાની. સરખી હોય તો અહીંયા r² કેન્સલ કરીએ એટલે વધે અહીંયા r, તો આપણે જવાબ મળે r/3 બરાબર 1. હવે કેટલા ગણું હોય? તો કે ત્રિજ્યાને 3 વડે ભાગતા જે મળે છે એ હોય એ એટલા ગણું. એટલા ગણું એટલે r/3 ગણું હોય. કેટલા ગણું હોય? તો કે r/3 ગણું. કારણ કે અહીંયા એક જવાબ છે. કેટલો જવાબ છે? એક જવાબ છે. એટલે એક અને આ બંનેનો તમે ગુણોત્તર લેશો તો મળે r/3. તો કેટલા ગણું થાય? r/3 ગણું. કેટલા ગણું? r/3 ગણું. બરાબર છે. ક્વેશ્ચન નંબર આપણો 18 છે કે ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં બિંદુ P છે. P માંથી દોરેલા સ્પર્શકો x અને y બિંદુમાં છેદે છે. જો ખૂણો XOY બરાબર 110 એટલે આ ખૂણો આપણે આપ્યો છે તો XPO એટલે આ ખૂણો આપણે મેળવવાનો છે, બરાબર છે. આ ખૂણો આપણે મેળવવાનો છે. આપણે આગળના પેપર સેટની અંદર જોઈ ગયા કે જ્યારે આવો ક્વેશ્ચન આવે છે ત્યારે આ x અને y જે સ્પર્શ બિંદુઓ છે એ હંમેશા 90 અંશનો ખૂણો બનાવે. હાજી સર. તો આ બે સામસામેના ખૂણા એકબીજાને પૂરક હોય. પૂરક એટલે બેયનો સરવાળો 180 થાય. 180 થાય તો આ 110 છે તો ખૂણો P કેટલો મળશે? તો મળશે બેટા 70. કેટલો મળશે? 70. 70 મળે છે, આપણને ખ્યાલ છે 70 મળે એટલે આ બંને ખૂણા સરખા હોય. કેમ સરખા હોય? કે ત્રિજ્યા છે એની સામેના ખૂણા સરખા. એક જ વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય છે. સમાન હોય છે એટલે માટે ખૂણા સરખા હોય છે. તો અહીંયા ખૂણો આપણને મળશે XPO બરાબર 70/2 બરાબર 35 અંશ. કેટલો મળશે? 35 અંશ મળશે. XPO બરાબર 35 અંશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલો મળશે? 35 અંશ. ચલો આ હતો ક્વેશ્ચન નંબર 18. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 19. શું આપ્યું છે ક્વેશ્ચન નંબર 19 માં? જુઓ તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી ક્વેશ્ચન છે હો. x બરાબર 3y/4 વત્તા 21/5 ને પ્રમાણિત સ્વરૂપમાં જણાવો. પ્રમાણિત સ્વરૂપમાં જણાવવાનું છે ભાઈ. પ્રમાણિત સ્વરૂપ મેળવવા માટે x બરાબર 3y/4 વત્તા 21/5. ચલો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ લસા કેટલો આવશે? તો કે સર લસા આવશે 4 5 20. અને 5 વડે ગુણો એટલે 5 તેરી 15y વત્તા 21 ચોક 84. 20 ને જવા દો આ સાઈડ તો 20 ગુણ્યા x એટલે 20y. બંનેને આ બાજુ આવવા દો -15y -84 બરાબર 0. તો આ થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ. આને કયું સમીકરણ કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ.
ax પ્લસ by પ્લસ c બરાબર 0 બરાબર છે હાજી સર બરાબર છે બરાબર છે બરાબર છે ક્વેશ્ચન નંબર 20 આ હતો ક્વેશ્ચન નંબર 19 હવે આપણે આવ્યા છે ક્વેશ્ચન નંબર 20 શું કીધું છે ક્વેશ્ચન નંબર 20 માં 5 15 અને 20 ના લસા અને ગુસાનો ગુણોત્તર શોધો ચલો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે 5 15 અને 20 નો ગુસા અને લસા મેળવી લઈએ જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો 2 માર્કમાં પણ પૂછાય છે ખાસ ધ્યાન રાખજો આ આપણે હેતુલક્ષી પ્રશ્ન કરીએ છીએ હેતુલક્ષી પ્રશ્નોમાં પણ આવી શકે તો 5 ના ભાગ પડે 1 ગુણ્યા 5 તો એને શું લખાય 5 ની 1 ઘાત 15 ના ભાગ પડે 3 ગુણ્યા 5 એટલે 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત બરાબર 20 ના ભાગ શું પડે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 2 ગુણ્યા 2 4 4 5 ને 20 એટલે 2 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત જો વિદ્યાર્થી મિત્રો ગુસા આપણે શીખ્યા છીએ શું કરવાનું ગુસામાં યાદ રાખવાનું શું યાદ રાખવાનું સર જેટલી સંખ્યા છે એના અવયવ પાડવાના અને પછી એક સૂત્ર યાદ રાખવાનું શું છે સૂત્ર તો કે સૂત્ર છે સામાન્ય અવયવ નાની ઘાત ત્રણેયના જે અવયવ પડ્યા છે એમાં સામાન્ય અવયવ કોણ છે તો કે સર સામાન્ય અવયવ છે 5 5 અને 5 એમાં નાની ઘાત કેટલી તો કે નાની ઘાત છે 1 માટે આ ત્રણેય સંખ્યાનો ગુસા મળશે 5 ઓકે બીજું લસા એટલે શું બધા અવયવ મોટી ઘાત બધા અવયવ મોટી ઘાત બધા અવયવ કોણ કોણ છે તો આપણે જોઈ લઈએ કે લસા મેળવવો છે બધા અવયવ મોટી ઘાત બધા અવયવમાં આવે છે પહેલા નાનો અવયવ લેવાનો 2 એની મોટી ઘાત 2 3 એની મોટી ઘાત 1 અને 5 મોટી ઘાત 1 ઓકે સાદુરૂપ આપો 2 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 4 તેરી 12 5 ને 60 લસા કેટલો મળ્યો 60 ગુસા કેટલો મળ્યો 5 આપને રકમમાં શું કીધું છે કે લસા અને ગુસાનો ગુણોત્તર મેળવવા માટે લસા ઉપર લખવાનો અને ગુસા નીચે લખવાનો ગુણોત્તર લસાના છેદમાં ગુસા લસાના છેદમાં ગુસા લસા મળ્યો છે 60 ગુસા મળ્યો છે 5 ગુણોત્તર મળે 12:1 કેટલો મળશે 12 5 ને 60 આવું તમને આવડે જ ને સર 12 5 60 ગુસા કેટલો મળશે 5 ગુણોત્તર કેટલો થયો 12:1 તો વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર મળે છે 12:1 તો આયા સાથે આપણા 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નમાં એક શબ્દમાં જવાબ આપવાના તે ક્વેશ્ચન પૂરા થયા હવે છે જોડકા જોડો કોને જોડો જોડકા જોડો એકની સાથે બીજાને જોડો જવાબ સાચો લખો બરાબર એકની સાથે બીજાને લખો જવાબ સાચો લખો એમાં પહેલો ક્વેશ્ચન છે 21 નંબરનો જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 18 m એટલે મધ્યસ્થ આપ્યો છે આપણને 18 z એટલે બહુલક આપ્યો છે 20 તો x બાર એટલે મધ્યક શોધવાનો છે સૂત્ર છે આપણું z બરાબર 3m - 2x બાર ચલો z કેટલો આપ્યો છે તો કે 20 3 કૌંસમાં મધ્યસ્થ કેટલો m 18 - 2x બાર ચલો 18 ગુણ્યા 3 18 તેરી 54 બરાબર ને -2x બાર 2x બાર ને આ બાજુ લાવો 20 ને પેલી સાઈડ લઈ જાઓ તો 2x બાર પ્લસ થશે 54 - 20 તો 2x બાર બરાબર 34 કેટલા સર 34 આ બે ગુણાકારમાં પેલી સાઈડ જાય તો ભાગાકારમાં x બાર બરાબર 34 ના છેદમાં 2 બરાબર થશે 17 દુને 34 તો x બાર મળી ગયો આપને 17 તો આપણો જવાબ કયો છે સર જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે સી કયો છે સી ચલો આ થયો 21 નંબરનો ક્વેશ્ચન હવે આવ્યા છે આપણે 22 નંબરનો ક્વેશ્ચન જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 42 z બરાબર x બાર બરાબર 35 તો z મેળવો z નું સૂત્ર ઉપર લખ્યું m કે z બરાબર 3m - 2x બાર સાદુરૂપ આપતા કિંમત મૂકીએ 3 કૌંસમાં 42
માઇનસ 2 કૌંસમાં x બાર છે 35, સાદુરૂપ આપો 3 દુ 6, 4 તેરી 12 એટલે 126, માઇનસ 35 દુ ને 70. ચલો 126 માંથી 70 બાદ કરો, 6 માંથી 0 જાય એટલે 6, 12 માંથી 7 જાય એટલે 5, z બરાબર 56. તો આપણો જવાબ છે 56 એટલે એ. વિદ્યાર્થી મિત્રો આ થયો 22 નંબરનો ક્વેશ્ચન. 23 નંબરના ક્વેશ્ચનમાં શું કીધું છે આપણે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. બહુપદી ચેપ્ટરનો છે, એકદમ ઈઝી ક્વેશ્ચન છે કે p ઓફ x બરાબર 1 માઇનસ 4s પ્લસ 4s સ્ક્વેર બહુપદીનો ઘાત જણાવો. બહુપદીનો ઘાત એટલે શું કે આપેલ પદાવલીમાં સૌથી વધારે ઘાતવાળા પદના ઘાતાંકને બહુપદીનો ઘાત કહેવાય. તો સૌથી વધારે ઘાતવાળું પદ કયું? તો કે 4a સ્ક્વેર. એની ઘાત કેટલી? તો કે 2. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 2. ઓકે. 24મો ક્વેશ્ચન કે p ઓફ x બરાબર 7 માઇનસ 5x નો ઘન માઇનસ 3x સ્ક્વેર પ્લસ 2x બહુપદીનો ઘાત જણાવો. ફરી એનો એ જ ક્વેશ્ચન. સૌથી વધારે ઘાતવાળા પદના ઘાતાંકને બહુપદીનો ઘાત કહેવાય. તો સૌથી વધારે ઘાતવાળું પદ છે 5x ની 3 ઘાત. 5x ની 3 ઘાત. તો એનો ઘાત કેટલો? 3. તો ઘાત 3 હોય તો જવાબ કેટલો થાય? 3. ઓકે, રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું પ્રશ્નપત્ર નંબર 4 હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના વિડીયોની અંદર પ્રશ્નપત્ર નંબર 5 સ્ટાન્ડર્ડ ગણિતની અંદર હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. આ સાથે વિદ્યાર્થી મિત્રો ધ કર્મ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને બધા જ વિષયના હેતુલક્ષી પ્રશ્નો અને બધા પ્રશ્નોનું સોલ્યુશન નિહાળવા માટે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. વિડીયોને લાઈક કરજો અને તમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને શેર કરજો. આ સાથે મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.